વાત હવે એક વોટ આપી આપણા ગુજરાતને ગૌરવ અપાવવાની। જી હા, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડ યોજાઈ અને આ પરેડમાં અન્ય પ્રદેશોની સાથે સાથે આપણા ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતની કચ્છની સંસ્કૃતિની ઝાંખી કરાવતો આ ટેબ્લો પણ નીકળ્યો। આ ટેબ્લોમાં આપણી સંસ્કૃતિ હતી, આપણી સભ્યતાની ઝલક હતી અને સ્વાભાવિક જ આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતાએ તમામને પ્રભાવિત કર્યા છે। હવે આપણી ફરજ છે, કારણ કે આ પ્રકારના જે ટેબ્લો નીકળ્યા હતા અલગ અલગ પ્રદેશોના, તેની કોમ્પિટિશન યોજાતી હોય છે અને એ કોમ્પિટિશન માટે વોટિંગ થતું હોય છે। વોટિંગ લિંક આપવામાં આવી છે, વોટિંગની લાઈનો શરૂ થઈ ચૂકી છે। વોટિંગ લિંક તારીખ 27 જાન્યુઆરી 2024ની સવારે 5:30 વાગ્યા સુધી જ ખુલ્લી હોવાના કારણે ભરપૂર વોટિંગ કરી આપણે આપણા ટેબ્લોને વિજેતા બનાવીએ તે જરૂરી છે। કેવી રીતે આપ વોટિંગ કરી શકો છો, આપે લિંક જોઈ શકો છો। આ લિંક ઉપર ક્લિક કરજો, ત્યારબાદ રાજના ટેબ્લોની સૂચિ જોજો, જેમાં ચોથા ક્રમે ગુજરાત હશે અને અહીંયા ટીક કરજો। નીચે લીલા બટનમાં લોગિન ટુ પાર્ટિસિપેટ કરી તે દબાવો, ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી લખો। ઓટીપી લખતા જ થોડી વારમાં તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થશે। આ જ રીતે એસએમએસથી પણ તમે વોટિંગ કરી શકો છો। એસએમએસથી કઈ રીતે વોટિંગ કરી શકાય આપ આ જોઈ શકો છો। આપ એસએમએસથી કરો અથવા વેબસાઇટ ઉપર જઈને કરો, પણ વોટ જરૂર કરજો। આપણે આપણા પ્રદેશના ગૌરવ માટે વોટ નહીં કરીએ તો કોણ કરે? અને ફરીથી કહું છું, આપણી એ જવાબદારી છે, આપણી ગુજરાતની એ અસ્મિતા, આપણા ગુજરાતની એ સંસ્કૃતિનો દેશને અને દુનિયામાં ડંકો વાગે એ માટે એક વોટ જરૂર કરજો। તમારો વોટ તમારા પોતાના ગુજરાતના ગૌરવને વધારવા માટે જરૂરી પણ છે, મહત્વનો પણ છે।